નમસ્કાર, જય જવાન જય કિસાન. હું એક ખેડૂત આગેવાન હિરેનભાઈ બામરોટિયા. આપ સૌ ખેડૂત મિત્રોને અને સમગ્ર ગુજરાતની જનતાને મારે એક વાત કરવી છે કે સમગ્ર રાજ્ય અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓક્ટોબર મહિનાની 25 તારીખથી લઈ અને 31 તારીખ સુધી જે એક અઠવાડિયા સુધી સતત વરસાદ વહ્યો અને જે કમોસમી વરસાદને લીધે સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ થયો છે. અને પાક નાશ થયો એટલા માટે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોનો એક અવાજ અને ખેડૂતો એક માંગણી કરી કે ભાઈ સમગ્ર ખેડૂતો પાયમાલ થયા છે, સરકાર એમને રાહત આપે અને સરકાર એમનું દેવું માફ કરે. એના ભાગરૂપે આ સરકારના ધારાસભ્યો, એમના મિનિસ્ટરો અને એમના મુખ્યમંત્રી ખેતરે ખેતરે જઈ અને ખેડૂતોની હાલત અને દશા જોઈ છે. ત્યારે મારે રાજ્ય સરકારને પૂછવું છે કે તમે તમારા ધારાસભ્યો, તમારા મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રી ખુદ જ્યારે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં જઈ અને ખેડૂતોની જે ચિંતા એમણે જોઈ અને ખેડૂતોની જે પરિસ્થિતિ જોઈ એ પરિસ્થિતિનો તાગ તમે મેળવી શક્યા નથી. હું એટલા માટે આ વાત કરવા માગું છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એટલો બધો આક્રોશ વ્યક્ત કર્યો છે. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જોવો કે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ખેડૂત આ માવઠાથી બહુ ખૂબ દુઃખી થયો છે અને એને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે આ બધા ખેડૂતો અને બધા મિત્રો જાણો છો કે ખેડૂતોનો સંપૂર્ણ જે માંડવી, સોયાબીન, પછી ઘાસચારો સંપૂર્ણપણે નાશ થયો છે અને મગફળીની અંદર જે માંડવિયાનો પાલો હોય એ પણ નાશ થયો છે. એટલા માટે આવનારા વર્ષમાં એમના પશુધનને રાખવું પણ બહુ મોટી એ મુશ્કેલી છે. ત્યારે આ રાજ્ય સરકારે 2 દિવસ પહેલાં એક 10,000 કરોડનું પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે અને આખી ભાજપ આખા ગુજરાતમાં નીકળી પડી કે ઐતિહાસિક નિર્ણય. એટલે ભાઈ તમે કોઈ ખેડૂત માટે ઉપકાર નથી કર્યો. ત્યારે આ 10,000ના જે રાજ્ય સરકારે પેકેજ બહાર પાડ્યું છે 10,000 કરોડની, એના વિશે વાત કરું તો ખેડૂતો માટે એ કોઈ રાહતનું પેકેજ નથી. ખેડૂતો માટે નિરાશાજનક પેકેજ છે. આ સમગ્ર ગુજરાતની અંદર 56 લાખ પરિવાર આજે ખેતી આધારિત જીવન જીવે છે અને 56 લાખ સરકારી આંકડા મુજબ 56 લાખ રજિસ્ટર્ડ ખેડૂત છે. અને આ વર્ષનો જે સરકારનો આંકડો છે એ મુજબ ચોમાસાની અંદર ગુજરાતના 72 લાખ હેક્ટર જમીનની અંદર ખેડૂતોએ મગફળી, સોયાબીન, અડદ, મગ અને અન્ય પાકોનું વાવેતર કર્યું. ત્યારે આ તમે જો 56 લાખ ખેડૂતો અને 72 લાખ હેક્ટર વાવેતરની અંદર તમે હિસાબ કરો